અમદાવાદ બાદ ગાંધીનગરમાં રફતારનો કહેર જોવા મળ્યો છે। ગાંધીનગરના રાંદેસણ પાસે બેફામ દોડતી કારે 4 લોકોને કચડી નાખ્યા હતા। નશામાં ધૂત કાર ચાલકે બેફામ ગાડી હંકારતા 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। કાર ચાલકે પાર્ક કરેલા વાહનોને પણ ઘણું બધું નુકસાન પહોંચાડ્યું હતું। કાર ચાલકને સ્થાનિકોએ મેથી પાક ચખાડ્યો હતો અને આખરે પોલીસને હવાલે કર્યો હતો। ગાંધીનગરના રાંદેસણમાં 4 લોકો પર મોતનું ટાયર ફરી વળ્યું હતું। આ અકસ્માતમાં મહિલા સહિત કુલ 3 લોકોના સ્થળ પર મોત નીપજ્યા હતા। કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સ્થાનિકોએ આ નશેબાજ કાર ચાલકને પકડીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો। કાર ચાલકની પોલીસે સ્થળ પરથી ધરપકડ કરી હતી। અત્રે મહત્વનું છે કે ગાંધીનગરના રાંદેસણ નજીક ગંભીર અકસ્માતની ઘટના બનતી હોય છે અને જેમાં બેફામ દોડતી કારની અડફેટે એક મહિલા સહિત કુલ 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજતા હોય છે। અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષનો માહોલ પણ જોવા મળે છે। કાર ચાલક નશામાં ધૂત હોવાનું લોકોએ આરોપ પણ લગાવ્યો હતો। સાથે જ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। કાર ચાલકને સ્થાનિકોએ મેથી પાક ચખાડી પોલીસે સ્થળ परથી જ आरोपीની धरपकड़ કરી વધુ तपास हाथ धरी है। 10:30 के आसपास एक हितेश पटेल करके आरोपी गाड़ी ओवर स्पीड में चलाते हुए रांदेसण सर्विस रोड में निकला था। इन्होंने लगभग 5 लोग को अपना गाड़ी से टक्कर मारा है। इसमें से 3 लोग का सारवार अभी हॉस्पिटल में चालू है। 2 लोग की मौत इसमें हुआ है। अब और क्या मालूम पड़ा है, क्या स्पीड थी, क्या वो नशे में था? गाड़ी ओवर स्पीडिंग कर रहे हैं। अभी इन्वेस्टिगेशन में पता चलेगा कि एग्जैक्ट कितने स्पीड में गाड़ी था, बट प्राइमा फेसी जो सीसीटीवी मैंने देखा उसमें लगा कि गाड़ी 80 से ऊपर का स्पीड में होगा। ऑफिसर आ गया टीम उनकी तरफ से भी। 2 लोग की मौत हुई इसमें और 3 लोग की अभी हॉस्पिटल में सारवार चालू है।